સુરત શહેરના કતારગામ વિસ્તારમાં ધનમોરા રોડ પર આવેલી એક સોસાયટીમાં ધોળા દિવસ એક બિલ્ડરની હત્યા કરાતા ચકચાર મચી ગઈ હતી। જૂની અદાવતને પગલે આ ખૂની ખેલ ખેલાઈ હોવાની પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે। કતારગામના ધનમોરા વિસ્તારમાં આવેલી જે.કે.પી. નગર સોસાયટીમાં ઘટના બની હતી। વિપુલ માંડાણી નામના યુવક પર 3 થી 4 જેટલા અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો હતો। હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી વિપુલની હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા। સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે આવેલી સર્જન હાઇટ્સમાં 46 વર્ષીય વિપુલ રવજીભાઈ માંડાણી પરિવાર સાથે રહેતા હતા। આ સાથે જ બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને બિલ્ડર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આજરોજ વિપુલભાઈ કતારગામ વિસ્તારમાં આવેલા જે.કે.પી. અને સોસાયટી પાસે કામ અર્થે ગયા હતા। તે દરમિયાન 3 થી 4 જેટલા શખ્સો સાથે બોલાચાલી અને ઝપાઝપી બાદ વિપુલભાઈને પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા। લોહીલુહાણ હાલતમાં વિપુલભાઈને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। ઘટના અંગેની જાણ થતાં જ પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને 46 વર્ષીય વિપુલ રવજીભાઈ મંડાણીની હત્યા પાછળ જૂની અદાવત અને જવાબદાર હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે। ભૂતકાળમાં થયેલા કોઈ ઝઘડા અથવા અણબનાવનું વેર રાખવા માટે હુમલાખોરોએ આયોજકબદ્ધ રીતે આ હુમલો કર્યો હોવાની શક્યતા છે, જો કે ચોક્કસ કારણ પોલીસ તપાસ બાદ જ બહાર આવશે। जेपी के नगर नाम का एक एरिया है, यहाँ पे मर्डर का बनाव हुआ है। तो बनाव का डिटेल ऐसे है कि एक विपुल भाई मंडानी नाम के आदमी जिनकी उम्र 40 वर्ष है, सरथाना में रहते हैं। वो यहाँ जेपी के नगर कतारगाम पुलिस स्टेशन विस्तार में किसी काम से आए और यहाँ पे उनकी सामने वाले जो आरोपी हैं उनके साथ झपाझपी हुई, बोलचाली हुई और जो 2 आरोपी हैं उन्होंने चाकू से वार किया और जब उनको वार करने के बाद हॉस्पिटल ले जाया गया, वहाँ पे उनको डॉक्टर की टीम ने मृत जाहिर कर दिया। तो जो लोकल पुलिस है वो सीसीटीवी एनालिसिस और जो बाकी की ह्यूमन सोर्सेज है और हमारी पूरी कोशिश है कि आरोपियों को जल्द से जल्द गिरफ्तार कर लिया जाए। प्रकाशभाई रवजीभाई मांडाणी, प्रकाशभाई रवजीभाई मांडाणी ने मर्डर थई गयो। विपुलभाई रवजीभाई मांडाणी मारो भाई है नानो। कतारगाम में मर्डर थई गયેલું છે શરીરના ઘા મારી। વિપુલભાઈ શું કામ ધંધો કરતા હતા? એ બિલ્ડરનું કામ કરતો હતો। કોણ હતું મારો ઓળખો ખબર? એ બહુ ખ્યાલ નથી। શું તમારે ન્યાય કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, ફાંસીની સજા હોવી જોઈએ। મારવા વાળો કોણ એ ખ્યાલ નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।